દોસ્તો આ છોકરી આર્મીમાં હોય છે પણ એક દિવસ અચાનક છૂટી લઈને એના ઘરે આવે છે ત્યારે તો જોવે છે કે એનો પતિ કોઈ ઓરતની સાથે સૂઈ રહ્યો હોય છે એટલે આ જોતા છોકરી બહુ બી જાય છે અને જલ્દીથી એના દિયર પાસે આવીને આ બધી વાત બતાવી દે છે. તો દિયર બોલે છે કે ભાભી તમે આ કેવી વાત કરી રહ્યા છો, હવડે હું જોઈને જોઉં છું અને આવીને જોવે છે ત્યારે આ બધા તમાશા જોઈને કહે છે કે આ ભૈયાને શું થઈ ગયું છે. ઉભારો હવડે જઈને હું ભૈયાને ઉઠાડું છું તો આર્મી વાળી કહે છે કે નહીં તમે પહેલા બહાર ચાલો. પછી બહાર આવીને આ છોકરાના ભૈયાને હવર લગાવે છે ત્યારે આ ભાઈને ઊંઘ ઉડે છે અને જેવો કમરાની બહાર આવે છે ત્યારે જોવે છે કે એની પત્ની આવી હોય છે. તો પત્નીને જોતા જ બોલે છે કે તું ક્યારે આવી. તો આર્મી વાળી કહે છે કે એ બધું તમે છોડો, પહેલા મને એ બતાવો કે કમરાની અંદર તમારી સાથે સૂઈ રહી હતી એ છોકરી કોણ હતી. તો એનો પતિ કહે છે કે હવે તને ખબર જ પડી ગઈ હોય તો હું એને બહાર જ બોલાવી લઉં, પણ હવે તો આગળ જે થાય છે જોતા પહેલા આજે જોઈએ કે અમારા માટે જાન દેનાર ઇન્ડિયન આર્મી માટે કોણ કોણ આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરે છે અને કોમેન્ટની અંદર જય હિન્દ જરૂર લખી દેજો. અસલ મેં કોઈ છોકરી નહીં પણ આર્મી વાળીનો સાસરો હોય છે ને આ લોકો મળીને એની સાથે પ્રેન્ક કરી